હેલો ફ્રેન્ડ્સ, આજે હું ગુજરાતનું ફેમસ વાડીનું હળદરનું શાક બનાવવાની છું. તો આ શાક બહુ જ હેલ્ધી હોય છે. તો અહીંયા 400 ગ્રામ હળદર છીણી લેવાની છે. થોડા વટાણાને બોઇલ કરવા માટે રાખી દઈશું. મારી એક હિન્દી ચેનલ પણ છે. ગેસ ચાલુ કરી દઈશું. બધી હળદરને મેં છીણી લીધી છે. જે મરચાંની 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ડુંગળીની પેસ્ટ, 1 ટામેટાની પેસ્ટ અને 4-5 પત્તાની પાલકની પેસ્ટ. કઢાઈમાં અડધો કપ ઘી લઈશું અને ઘી મેલ્ટ થઈ જાય એટલે એમાં હળદર એડ કરી દઈશું. ઘીની જગ્યાએ ઓઇલ પણ લઈ શકીએ છીએ, પણ ઘીથી ટેસ્ટી બને છે. અને હળદરનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી એને સાંતળીશું અને ધીમી આંચ પર સાંતળવાની છે. 20-25 મિનિટ સુધી સાંતળી છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું. ફરીથી એક તપેલી લઈશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. પછી કટ કરેલું લીલું લસણ લઈશું. લસણ મેં 50 ગ્રામ જેટલું લીધું છે. લીલું લસણ પણ ખૂબ હેલ્ધી હોય છે. બરાબર રીતે મિક્સ કરી દઈશું. હળદર એકદમ સરસ રીતે થઈ ગઈ છે. લસણ પણ સાંતળાઈ જાય એટલે એમાં લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. પછી ડુંગળીની પેસ્ટ એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. પાલકની પેસ્ટ એડ કરીશું. એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આની લાંબી પ્રોસેસ છે એટલે મેં પેસ્ટ તૈયાર કરી રાખી હતી. ટામેટાની પ્યોરી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. 1 ટેબલસ્પૂન લાલ મરચું લઈશું. 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. બધા મસાલાને મિક્સ કરી દઈશું. અને બધી ગ્રેવી હળદરમાં એડ કરી દઈશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આમ તો હળદર કડવી હોય છે, પણ આ બધું એડ કરવાથી કડવાશ નથી લાગતી. બોઇલ કરેલા વટાણા એડ કરીશું. થોડો ગોળ એડ કરીશું. ગોળથી ટેસ્ટી બને છે, પણ ઓપ્શનલ છે. ગોળની જગ્યાએ દહીં પણ એડ કરી શકાય છે. બધું એક વખત ફરીથી મિક્સ કરી દઈશું. 1/2 કપ જેટલું પાણી એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 5 મિનિટ કૂક કરીશું. આપણું આ શાક રેડી થઈ ગયું છે. કોથમીરથી ગાર્નિશ કરીશું અને ઢાંકણ બંધ કરીને 2 મિનિટ રાખીશું. ગરમા ગરમ સર્વ કરીશું. અને આ બાજરીની રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, આ એકવાર જરૂર ટ્રાય કરજો. અને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.